અહીં એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ. હા, બસ, પૈસા બસ. કોઈ મહત્વની વસ્તુ નહીં નથી. નહીં બાપુ યાર મારાથી નો થાય તો હું કહી દઉં છું ભાઈ અમુક ડોક્ટર પાસે જાઓ. જાઓ, કારણ કે અહીંયા વિશ્વાસ કરે. આજે કાલે બેન આવ્યા હતા એ હાલી જ નહોતા શકતા, ઓલું લઈને આવ્યા હા આમ ટપક ટપક કરતા. ડોક્ટર એક છે નરોડિયા સાહેબ, એમને ખુદે એડ્રેસ આપ્યું કે તમે એની પાસે જાઓ. અહીંયા આવ્યા પછી 2 મિનિટના ટાઈમની અંદર બેન હાલતા કરતી હતી. અને એ બેનને એની દુકાન છે નીચે, નરોડિયા સાહેબની નીચે જ કે અમારી દુકાન છે, અમે આટકોટ જ રહી છે. મારે હારા જ કરવા પછી ક્યાં વાત રહી. અને અમુક નો એવું થતું હોય તો હું ચોખ્ખું કહું, નરોડિયા સાહેબનું કામ બહુ સારું છે. ડૉક્ટર નરોડિયા એટલે જેન્ટલમેન, દયા ધર્મમાં એટલો ગુડ માણસ, અને બધી રીતથી. છોકરીઓ કોઈના લગ્ન હોય તો એમાં કંઈ આપે છે, પછી પ્રસ્તુતિ થઈ હોય તો છોકરીઓને દાણા આપે છે, ઘણું બધું કામ સારું છે. સારું કામ. પછી કોઈ ગરીબ માણસ હોય, ગાંડા હોય, તેના કપડાં આપે છે, બહુ કામ સારું છે. અમારો વિડીયો જોઈને બાપુ અમે આજે આવ્યા વ્યક્તિ ઘણા સ્વાર્થી હોય પણ એને કોઈ સ્વાર્થ નથી. નથી નથી. તો મારું કામ એવું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજુ છું. હું કોઈ ભગવાનના આ બધા ફોટારિયા એની સેવા કમ કરું, અગરબત્તી કરવી જ કરું, આ બધાની કરું. હું કામે હું આમાં જ ભગવાન જોઉં છું. આ જીવતા જાગતા ભગવાન આમાં જ છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આદિ અહીંયા બની ગયા. હું તમને કહીશ કે ભાઈ આમ કરવું છે, તમે જવાબ દેહો. એકે મૂર્તિ જવાબ દે નથી, બરોબર? હા, એક વિશ્વાસ કરો તો એને જવાબ દેવો પડે. વિશ્વાસ આપો. એક કીધું છે કે કરજો ઘણો વિશ્વાસ તો ચિત્રાસણો ઢીંગલો ધૂણીની જવાબ આપે. ભરોસો. હાલો ખોલો બેન. શું નામ છે તમારું? કયું ગામ છે? રાજકોટ છે. રાજકોટ. પગખોલ નાખો દીકરી, કેટલાક પગખોલ. ચિકનગુનિયા છે. ચિકન પુણ્યા છે એ દુખાવો મળતો હતો. 2 મિનિટ હમણે આપણે ટાઈમ દેશું, તમે ટાઈમ નોટ કરો બધાય. હા. જોઈ લો. એ મેં જોઈ લીધું. તમે છે ને આ ઉપર ચડાવી લો આ લગન. તમે એક તો બધા હાવ ઢીલા ઝપ જેવા છો, બોલવામાં ફાયર બ્રિગેડ છો હા એ તો વાત છે બાપુ. કે નથી? હા હા બોલવામાં કે ફાયર બ્રિગેડ છો એમ. હું અહીં જોઈ લઉં તા કહી દઉં હું જ્યોતિષ જ છું. નથી નથી બાપુ. હજી ચડાવો ઉપર. પોતાની ભૂલ હોય તો કે નથી, બીજાની હોય તો તાત્કાલિક દેખાય. હા લગાડો હાલો. યાર હાલો મંડો લગાડવા ફટાફટ બે આઈ આમાં. બે આઈટમ લગાવો. હાલો 5 મિનિટનો ટાઈમ દઉં, 1 મિનિટમાં રેડી કરી દઈશ. હાલો અહીંયા લગાડી લ્યો ફટાફટ. બસ હાલો જોઈ લેજો ભાઈ, ટાઈમ 1 મિનિટ જ થશે. હા ટાઈમ જોઈ લ્યો બધાય. બાપુનો વિડીયો કાલ જોયો ને પછી કીધું હવે આજ ને તમે નક્કી કર્યું. મેં પાછા વાયરલ કરી દીધા પછી. ખુલ્લી ચેલેન્જ ક્યારે દઈએ અમે? હા સારું જ કરવું પછી ક્યાં વાત રહે. અમારે કોઈ સ્વાર્થ નતો 10-15 ધક્કા ખવડાવીએ એવું કોઈ છે નહીં. એક જ ઈચ્છા છે એમ. હા હા લ્યો હવે હાથમાં લ્યો, આમ કરો. આપણે 1 મિનિટમાં કરવું છે આ બેનનું. હા એ તને આવડતું હરખવાનું બસ એમ. બાપુ કેમ જીપો વાલે જીભ જ હાલે, બીજું કાંઈ આવડતું હા જકાય. બાપુ જ્યોતિષ ફોન કરે તો જોવાનું કરે બાપુ, કર્મકાંડ ને બધું. કા બાપુ ધૂણતા હોય ને ધૂણતા હોત બંધ કરી દઈએ. અમારા બાપુ શ્રેષ્ઠનાથ બાપુ ખોટા ખોટા ધૂણતા હોય, કોઈમાં ભૂત વેરગું હોય ને ધૂણતા હોય તેને બંધ હોત કરી દઈએ કે ભાઈ ગમે એવું પ્રેત હોય. અમારે શ્રેષ્ઠનાથ બાપુ છે ને, હે? શ્રેષ્ઠનાથ બાપુ પુકાવ પા સુગંધ લ્યો જોરથી એકવાર. આમ લ્યો ખેંચો. લે લે આમ રાખ ખજી ભાઈ ભલે ઘડી કોલું થાય. સીતારામ રામ હા રામ. મને આમ આવી ગયા તને કહી દે ને. હા આયા હોતે ને ચાલુ થઈ ગયું સીતારામ રામ રામ. હનુમાનજી એવા છે અહીંયા, ગમે ઈ તરત દૂર કરી દે. હા નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. હનુમાન હનુમાન કરે એના બધા રોગ વહી જાય. આપડે તો ઈષ્ટ દેવ છે, અમે બાવાજી છે બાપુ. સારું સારું. રામાનંદી રામાનંદ તો પછી રામ ભક્ત કહેવાય. એટલે કહું છું આપડે ઈષ્ટ હનુમાનજી દેવ. ઈષ્ટદેવ કહેવાય, કાંઈ ઘટે જ નહીં. હનુમાનજી એક વખત મૂંઝાઈ ગયા કે હવે શું કરવું સીતાજીની શોધ માટે. એટલે જામન નામનો વાનર કે છે કહી સપતિ સુનો હનુમાના કા શુભ શોધરે બલવાના પવન તને બલ પવન સમાનમ બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાનમ કવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોત તા તું પાય. તાતું પાય. એવું કયું કામ છે કે તમારાથી નો? અરે કામ હાલ ઊભા થઈ જાઓ. 1 મિનિટ આપણે નથી થઈ તો ઊભા થઈ જાઓ. આમ જોરથી ઊભા થાવ ને, આમ બોલવામાં તો આમ ગાયકા બોલો. હા ઢબુડીની ગળે ઊભા થાવ, ફટાફટ ઊભું થવાનું. હાલો આમ ફટાફટ. હા હા મંડો હાલવા. હા ફટાફટ હાલો.
એટલે મને ખબર પડે કે ના ના આયલા કાંઈક બેન હા, યાર. સીતારામ સીતારામ કરતા કરતા હાલો એટલે હનુમાનજી છે ને વધારે રાજી થાય. રાજી થાય. હા, હનુમાનને પૂછ્યું કે તમને શું વાલું કે સીતા ને રામ. હા બસ યાર. એક દી સીતાજી માંગમાં સિંદૂર ભરતા હતા કે આ પૂછ્યું આનાથી શું થાય કે રામ બહુ પ્રસન્ન રહે. હા, એ આખા સિંદૂરથી નાઈ ગયા. હા. આ કેદુનું સિંદૂર મેં ચડવા હનુમાનજીને. કે એટલા રાજી થઈ ભગવાન તો કે હવે હા. આખા શરીરે કેટલા રાજી થાય. હા, એટલે તો આ સિંદૂરની જ દવા બનાવી છે. આજે દવા લગાડું છું તમને, એ સિંદૂરની જ બને છે. બરોબર. બીજા શેની નથી. સફેદ સિંદૂર આવે હોય, હા. જેમ લાલ સિંદૂર આવે એમ સફેદ સિંદૂર આવે. જેમ કુમકુમ આવે, લાલ આવે, કેસરી આવે, કંકુ, એ પ્રમાણે સિંદૂર પણ સફેદ મળે. અને સફેદ સિંદૂરની દવા છે. કેમ છે હવે? સારું છે? ફેરનું થોડુંક નું હાલો થોડુંક નહીં. ફટાફટ હાલો આમ આમ કરવાનું. તમે આમ પણ હરકો નફરા લગાડ્યા હાથમાં લગાડ. હા. બાપુ કે હરકો લગાડ. હાલો હાલો જરાક ઝડપ હાલો તો કઈ થાય ને. આમ મનમાં જોર લેતા જ નથી. ઓલો મનમાં ઘરી ગયું હોય એ કાઢ નાખવાનું કે આ મને આમ છે. હા યાર. આમાં હું છે હાલે ને જરાક થોડી ફૂર્તિ રાખે એટલે હા. અમે મારો નિયમ છે આજા કરીને જ મોકલવાના. ઓલા ભાઈને તેથી કેમ પછી આવું કર્યું, દવા લેવાય નથી હે. એ કે બસ બાપુ હાવ રેડી આવ્યા હતા, દવા ઈ કે નથી જોતી, બસ ઈ કે મજા આવી ગઈ, સારું થઈ ગયું. રાજકોટથી બે ત્રણ કોડા ખાધા એ પીગા આવે. કે બે જ ન કે ગાડી હું કરું હવે ઠેકડા મારશે. એમ ને. હાલો જરાક હાલો. અને અહીંયા આવો પાછા એટલે ઉઠબેટ 15 કરાવું ને એટલે સારું થાય, નકર નહીં થાય. અહીંયા આવતા રહ્યો હવે ગાય ગા મારી પાસે. મને કાંઈ આમ જોડે ને આમ જલ્દી તો મજા આવે. હા. અમારા હનુમાનજી એવા છે, હા. ખાજા કરીને મોકલે. આવતી રે દીકરી. હા હાલો બેસો, ઉઠબેટ કરો, બેસો. બેસી જા. હાલો બેસો બેટા. હા બેસી જાઓ, ઉઠબેટ કરો. હા. આખા બેહવાનું, ઈ અડધું કામ કરવાનું. હા એમ બે આખા બેહો, નકર પાછી ગણશું. હવે એ બે એક ફેલ થઈ ગઈ હતી ને એટલે. હા. હા, આ 3 હા 4 5 પૈસા નીચે ઉતાર નાખો હવે. હાલો ઉતારો, કરો જોઈએ આમ આમ હાથને. હા કરો આમ આમ, થાવ માંડ્યું. હા એમ બસ. હા. ઠંડક બહુ પડે છે અને હાથ લ્યો બે ચોરો આમાં. હા કામ કે ઠંડુ પાણી નહીં પીવા દેતા બિલકુલ. હા હા ગરમ હુફાળું પાણી પીવાનું. બરોબર. હો હા. ખાટું નહીં ખાવા દેવાનું. 15 દિવસ નહીં, હવા મહિના લગે. હા. હા બોલો. હાલો જય માતાજી. હા જી હા. આ હરકો કરે તો આમાં હા જી હા. ફટી ગયો. હા આવી જાઓ ગમે ત્યારે બેન. હા હોળી પછી આવું હોય તો વાંધો નહીં. હો હા અહીંયા હંજવારી પોતા કરવાના ને ગાયોને પાણી પાવાનું ને એવું બધું કામ કરવાનું ઘરનું. બીજું શું હોય? રસોઈ બનાવતા આવડે તો રસોઈ બનાવવાની. જમવાનું બધાને હારે જ તમ તાર મજા કરો. એવું નહીં કે અલગ જમાડતું તમને. હા હો ને. હા ઓકે ઓકે. હા એડ્રેસ હું આમાં નાખી દઉં છું હમણાં. આજનો આ નંબર છે ને? ઓકે ઓકે. કરવામાં જોરથી કરવાનું. કેમ છે હવે? સારું થઈ ગયું? પગમાં કેમ છે? એમાં વાર લાગશે જરાક. હાથમાં હોય ને તમારું શરીર આખું ઠંડુ છે એટલે 5 દિવસની અંદર તમને એકદમ રેડી હશો. અત્યારે તો 10 મિનિટ કેડે હાવ કાંઈ નહીં. હં અંદર ગરમીની જરૂર છે. લઉં હું તમને એક વસ્તુ કહી દઉં. આ તમારા હાથ બહુ ઠંડા છે. જોયા તમે? આમાં હે ને આમાં હાથ ઘસો ભાઈ, ઘસો ભાઈ આમ જોરથી હાથ જો ઘસો. હાલો ઘસો હજી જોરથી ઘસો. હા, કર્યો. હા. ગરમી આવવી જોઈએ હો. કરો જોઈએ હવે આમાં થવા માંડશે. હવે તાલીઓ પાડવામાં એક પોઈન્ટ દબાઈ જાય. આ બધી ફિંગર પોઈન્ટ હોય ને એ દબાઈ જાય હો બેટા. હા હા હાલો બેસો. બેસી. હાલ્યો આ દવા સવાર સાંજ એક એક ગોળી ખાવાની. ખાટું બિલકુલ નહીં ખાવા દેવાનું. છાશ પણ ન પી શકે. નહીં, ટમેટા વાળું શાક પણ ન ખાઈ શકે. હા. પેલો નીમ મારો. હા હા.
બીજા નંબરની અંદર ઠંડુ પાણી ગોરાનું નહીં પીવાનું, હાંડાનું નહીં પીવાનું, હા. ગરમ કરેલું હેતુ ગરમ હોય ને એવું પીવાનું. હા હતા પાકું બેન? સારું છે ને અત્યારે? બોલો જય હનુમાન. હાલો જાવ સુતા. હાલો ભાઈ આવો બીજા. અરે બાપુ આવવાનું પડતો અમારે ક્યાંય એવું લાગે તો આવવાનું પ્રમદી, પણ જરૂર નહીં પડે. નહીં પડે ને? હોટલ લઈ જવાની એવું લાગે ને તો હું આપીશ પછી. હાલો ભાઈ. આ બે ટાઈમ ને બાપુ હા આજ આપી દો ત્રણેય ટાઈમ પીવે તો વધારે સારું. કંઈક બપોરથી ચાલુ કરી દો ના ના હવે નો ચાલુ પડે અને આખે જોવું થવાનું છે હાલે અહીંયા હાલતા ન હોય તાત્કાલિક હાલતા થઈ જાય. હા અરે તમે બેસી જાશો અને ઊભા થઈ જાશો ભાઈ. તમે ટેન્શન છોડો. બાપુ રજા લઈએ અમે આદેશ જય હનુમાન. જય બાપુ તમારે કાર્ડ કે કઈ એવું કરો હા તો આપણે ફોન કરવો હોય કે અમે કાર્ડ આપી દઉં એટલે હું માણસ છે ને એડ્રેસ ગોતી લે. હા બધા હું ત્યાં મોબાઈલમાં તો મૂક્યું જ બધી બાપુ મને કઈ આવડતું નથી આ કરતા. હા. છોકરાઓ કરી દે બિચારા. એટલે હું આવો વાળાને તકલીફ ન પડે તકલીફ help ન મળે પડે. એટલે મને કઈ આવડતું નથી શું કરું? હા. મોબાઈલમાં જ કઈ ખબર ન પડે પણ આ છોકરાઓને કહો બિચારા કરી દે બધું. કરી દે, હા. હં? આપણે તો અભણ માણસ સીધા સાધા. હાલો બાપુ બોલો. કાંઈ વાંધો નહીં. પેરેલિસ નો પોઈન્ટ છે ને પેરેલિસ થઈ ગયો. કેટલા ટાઈમ થી થયો છે? કેટલા ટાઈમ થી પેરેલિસ છે? 8 મહિના છે. ભાઈ તમને કર્યા વગર થોડું થશે કઈ? ભલે દબાવવું જ પડશે ભાઈ તો જ પાવર આવશે તમારામાં. અત્યારે પાવર દઉં છું હું. તમને આગળ 2 મિનિટમાં હલવું છું. હં? હા એક તો તમારા હાવ હાથ પગ ખોટા થઈ ગયો એને આ ચાલુ કરવા એટલે પછી 2 મિનિટ. શું નામ છે તમારું? કરો ઉપર. રવજીભાઈ ઉભા કરો. હાલો જી રવજીભાઈ પગ હાલો જી આમ કરો. કરો તો ખરા. આ પગ કયા પગમાં તકલીફ છે અત્યારે પેરેલિસ ની? એમાં તો તમારે વાર લાગશે કારણ કે પહેલેથી ઓમ છે. હા, એને એક માલિશ second કરવું પડશે. થયેલો. હા, એમ. બાકી એ વળતોય થઈ નહીં. જશે. હે? વળતોય નહીં. વળતો ન હોય તે આપણે અત્યારે કાંઈ ન કરી શકીએ કારણ કે એમાં માથું ન મરે. કારણ કે હું આપણે કરી તો દઉં વારી દે. પણ વાર એક તો ઉંમર છે આની અને એમાંય જ્યારે પોઈન્ટ ખેંચાય કે આમ પગની અંદર ન ચડી જાય તો સીધો વારો ચડે આપણો કે ભાઈ ખરાબ થઈ ગયું. આપણો સારું કરવાનો નિયમ છે. આ ભૂકો થઈ ગયો છે ને એટલે આ આંતરનું બળ હોય ને જાડું થઈ ગયો આપણું ઓલું કાતો અને સેટિંગ આમ થતું નથી પરાડે વાળ તો ઓલું જામી ગયેલો નીકળી હમણાં હું તમને દઉં ને એટલે સેટિંગ ખુલી જશે. હો લગાડો દવા. હાલો લગાડો. કોશિશ કરવી પડે ભાઈ આમ કરવાની તો થાય. એમનું ન થાય બધું જ સમજી જઈને કરતો. ગોઠણ ઉપર લગાડો તમે આછું બળે એનો વાંધો નહીં એ તમ તો પહેલથી વળતો નથી હાથમાં હમણાં પહેરેલી જ આવી ગયો આ શ્રાવણ મહિનામાં લસણનું શાક બાજરાનો રોટલો ખવડાવવાનો અને હું એક દવા આપી છે અને રોજ લગાડે એટલે પેરેલિસ વહી જવાની ગેરંટી. જે મેં પોઈન્ટ અત્યારે દેખો એ પોઈન્ટ થી પેરેલિસ ગમે એવું હોય તો મને આ જ કામ કરવાનું છે. ઓલો હાથે કામ નથી કરતો એ? ના આખો ભાગ જ હાથે હાથ તો આખો ભાગ આટલો જ થાય છે હાથ. હમણાં ઊંચો કરી દે પેરેલિસ વહી આવવાનું. રાયડું ન પાડતા હો. ઈલાજ કરવો હોય તો રાયડું નહીં પાડવાની પહેલી વસ્તુ. આ સહન શક્તિ હોય તો આવવાનું. હા આજા કરવાની ઓફર હું કરું છું. નકર પછી માલિશ કરવા તેલ લઈને વયું જવાનું. હા અહીંયા હું તો પોઈન્ટ દબાવીશ ભાઈ. આ પોઈન્ટ ઉપર જ કામ હાલે. હા કરો બે હાથને આમ જોડો. હાથ જોડો. હાલો દાંત ઓછા કાઢો ને હાથ જોડો બે આમ. હા કરો ઊંચા. કરો હજી કરો ઊંચા. હજી કરો ઊંચા. બરોબર હાથ ઊંચો થઈ જશે. 15 દિવસની મારી અવધિ. આ ભાઈને લસણનો રોટલો ખવડાવવાનો. લસણ અને બાજરાનો રોટલો, લસણનું શાક. અત્યારે ઊંચો થાય ને 15 દીમાં હાવ રેડી થઈ જશે. અત્યારે પગમાં પાવર આપી દીધો. મોડું હોય તો મોડો. હું નહીં મોડું એનું કારણ એ છે
ના આ એટલે પછી આ તો કોશિશ કરો, મોડવાની કોશિશ કરો એટલે મૂડી જાય. હું ગેરંટી દઉં અહીંથી પછી ક્યાં વાત રહી. વર્ષો થયા સીધો જ પકડ્યો છે આ આપણે જે બહુ એ છે ને ભૂકો છે. ઓટોમેટિક ખાઈ જાય. ભલે ભૂકો થઈ ગયો ખાઈ જાય. અહીંયા આવતું રહેશે. કોશિશ કરવી પડે. આમાં વાત depend કરે. કસરત ચાલુ રાખી હા, કસરત ચાલુ રાખવી પડે. કસરત હાલો 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 જે પેલા હાલતા ને હવે હાલો જે ઊભા કરો. હાલો હું દવા આપું. આને જરીક લગાડજો ને ઓકે લગાડો ને, મેં ક્યાં ના પાડી. આવતી બે હાથ મોડવા ને લગાડો. થયો? વાહ હા હા હા. ઊભો જોઈ જરા ખબર પડે. અહીંયા આથી ભલાય ભાઈ ફોન નો ઉપાડતા, અહીં ફોન ઉપાડવાની મનાય છે અને બીજાના બધા ખુરશી ઉપર બેહવાની મનાય છે. હા હેઠા બેસી જાઓ, ખુરશી બે ભેગી કરી નાખો. અહીંયા ધરતી માં જ્યાં ખુરશી છે, સિસ્ટમ જ નથી ખુરશી ખુરશી. નીચે બેહો શાંતિ. અહીંયા બધા હરખા, ગરીબ અમીર. ખુરશી અંદર મૂક્યો હો તમે, એ લોકો બેહે જ નહીં. જરાક હા, એમ. બસ જો બસ બહુ નો કહો. ફૂટકા થઈ જાય. હા ઊભા કરો આ ભાઈને, હાલો ઊભા કરો એટલે આપણને હું તો થઈ જાય ના ના ઊભો કરો. આમ હાથ જાય કાંઈ હાથ ના ચાલો. હાલો એમને માલો, ટેકો નો લાગે. એમ નથી અરે હાલો તો ખરા, આંગળી પકડજે ભાઈ તું. એમને મલાવ. અહીં એમને મલાવવાનો નિયમ છે. કાલે ડોહી તમારી ઘોડે જ આવી હતી, નથી હાલી આપી હેલવી. હા નરોડીયા સાહેબે મોકલા જાવ ને બરોબર. હા એને લાગે ડોક્ટરને કે આજા કેમ થાય. એમ નહીં, ખાલી નોર્મલ આંગળી ચાલ અને એ હાલે એની ગેરંટી હું દઉં પછી ક્યાં વાત રહી. અહીંયા એમ હાલી હકે અને નો હાલી હકે હું કામ બંધ કરી દઉં, આજે હકેલો માર દઉં. હો ધ્યાન રાખવાનું. હા એમ પડખે હાલો તમે તારે. હા એમ બસ આ હાલી હકે. બોલો જય હનુમાન. જય બજરંગી બલે સારું છે ને અત્યારે? કેમ છે હવે દુખાવામાં? રાહત થઈ ગઈ? દુખાવો નથી પગ ઉપડે પગ ત્યાં ઉપડે એક નથી ઉપડતો હવે? હવે ઉપડે હા એમ બસ, બીજું કાંઈ નહીં. સાચું બોલવાનું. અહીં કોઈ મસ્કા પાલીસ છે નહીં, ખોટે ખોટું બોલાવવું નથી, સાચું જ કહેવાનું છે. હાલો જય હનુમાન. જય બજરંગ